હેલો ફ્રેન્ડ્સ, પીઆર ઇન્ફોટેક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રસ્તુત વિડીયોમાં આપણે CCC પરીક્ષા અને અન્ય જાહેર પરીક્ષાઓમાં કોમ્પ્યુટરને લગતા વિવિધ શોર્ટકટ કી અંગેના જે પ્રશ્નો પૂછાય છે તેવા વિવિધ શોર્ટકટ કી અંગેનું જે ક્વિઝ છે અહીંયા રમીશું, સાથે સાથે પ્રશ્નોના જવાબ પણ મેળવીશું। શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે, આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર અચૂક કરી દેજો। સાથે પીઆર ઇન્ફોટેક ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો શરૂઆત કરીએ। અગાઉ કરવામાં આવેલ ક્રિયાને પૂર્વવત કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+Z। બીજો પ્રશ્ન, પસંદ કરેલ લખાણને કોપી કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+C। આગળનો પ્રશ્ન જોઈએ તો સમગ્ર લખાણ વિગતોને પસંદ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+A। પસંદ કરેલ લખાણને બોલ્ડ કરવા માટે કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે Ctrl+B। ક્લિપબોર્ડમાંથી લખાણને પેસ્ટ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? મિત્રો, કોઈ લખાણ છે તમે કોપી કરેલ છે અને તમારે પેસ્ટ કરવું છે તો Ctrl+V એનો શોર્ટકટ કી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો નવી ફાઇલ બનાવવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+N। આગળનો પ્રશ્ન જોઈએ, ફાઇલ ખોલવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તમે અગાઉ કોઈ ફાઇલ બનાવેલી છે અને તમારે એને ઓપન કરવી છે તો એનો જવાબ છે, એનો જે શોર્ટકટ કી છે Ctrl+O। આગળનો પ્રશ્ન, વર્તમાન દસ્તાવેજ અથવા ફાઇલને સેવ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+S। વર્તમાન દસ્તાવેજ અથવા ફાઇલની પ્રિન્ટ કાઢવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+P। વર્તમાન સક્રિય વિન્ડો અથવા પ્રોગ્રામ બંધ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Alt+F4। ચોક્કસ શબ્દ અથવા શબ્દ સમૂહ શોધવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો Ctrl+F। લખાણની અંદર તમારે કોઈ ચોક્કસ શબ્દ છે એને શોધવું છે અથવા શબ્દ સમૂહ છે એને શોધવું છે તો એનો જે શોર્ટકટ કી છે Ctrl+F છે। રીડુ માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+Y। લખાણને જમણી બાજુ લઈ જવા એટલે કે રાઇટ એલાઇનમેન્ટ માટે કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે Ctrl+R। એટલે કે એલાઇનમેન્ટ એટલે કે કોઈ લખાણ છે તમારે એને જમણી બાજુ સેટ કરવું છે તો Ctrl+R એનો શોર્ટકટ કી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો લખાણને ડાબી બાજુ લઈ જવા લેફ્ટ એલાઇનમેન્ટ માટે કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે Ctrl+L। આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દ કે વાક્યની નીચે અંડરલાઇન કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો Ctrl+U। શબ્દ કે વાક્ય ત્રાંસા કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે Ctrl+I। આગળનો પ્રશ્ન છે, સેન્ટર એલાઇનમેન્ટ એટલે કે જે લખાણ છે એને આપણે વચ્ચોવચ ગોઠવવું છે તો સેન્ટર એલાઇનમેન્ટ માટે કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+E। જસ્ટિફાય એલાઇનમેન્ટ માટે કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+J। આગળનો પ્રશ્ન જોઈએ તો પસંદ કરેલ સામગ્રીને કટ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે Ctrl+X। પ્રિન્ટ પ્રિવ્યૂ એટલે કે તમે કોઈ પ્રિન્ટ કાઢવા માંગો છો પણ એના પહેલાં કાગળનું જે પ્રિવ્યૂ છે તમારે જોવી છે તો પ્રિન્ટ પ્રિવ્યૂ માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+F2। ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો Ctrl+End। આગળનો પ્રશ્ન, ડોક્યુમેન્ટના શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો Ctrl+Home। થેસારસ માટેની શોર્ટકટ કી કઈ છે? એટલે કે Shift+F7 એની શોર્ટકટ કી છે।
શબ્દને રિપ્લેસ કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એટલે કે કોઈ શબ્દ છે, એક શબ્દની જગ્યાએ તમારે બીજો કોઈ શબ્દ મૂકવો છે, એટલે કે રિપ્લેસ કરવો છે, એના અંગેનું શોર્ટકટ કી છે કંટ્રોલ H. કયા શોર્ટકટ કીના ઉપયોગથી પસંદ કરેલ આઇટમ કાઢી રિસાયકલ બિનમાં જતી રહે છે? એટલે કે તમે કોઈ પસંદ કરેલ લખાણ છે ને કાઢવા માંગો છો અને રિસાયકલ બિનમાં જતી રહે, એના માટેનું જે શોર્ટકટ કી છે કંટ્રોલ D. ડેટાને કાયમે કાઢી નાખવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એટલે કે ડેટા જે છે તમારે રિસાયકલ બિનમાંથી પણ હટાવી દેવું છે, તો એના માટેની જે શોર્ટકટ કી છે Shift+Delete. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે કંટ્રોલ K. ગો ટુ માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે કંટ્રોલ G. છેલ્લે કરેલ ક્રિયાની અસરને દૂર કરવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે કંટ્રોલ Z. સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ એસ્કેપ. આગળનો પ્રશ્ન છે દસ્તાવેજનો સંગ્રહ કરવા એટલે કે એને સાચવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ S. ઓટો ટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો ઓટો ટેક્સ્ટ માટેની શોર્ટકટ કી ઓલ્ટર F3. MS વર્ડમાં ફન્ટ ડાયલોગ બોક્સ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ D. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય છે? તો કંટ્રોલ+Alt+C. આગળનો પ્રશ્ન જોઈએ ફકરામાં કોઈ ચોક્કસ અક્ષર કે શબ્દ શોધવા કયા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ F. કંટ્રોલ Y શોર્ટકટ કીનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો અગાઉ જોયું છે તે મુજબ રીડુ. ઘણી વખત અમુક પ્રશ્નો જે છે અલગ અલગ રીતે પૂછી શકાય છે, એટલા માટે અહીં આપણે એને ફરીથી ચર્ચા કરી લઈએ. કંટ્રોલ X શોર્ટકટ કીનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો કટ કરવા. કંટ્રોલ V શોર્ટકટ કીનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો પેસ્ટ કરવા. રિપીટ માટે શોર્ટકટ ફંક્શન કી કઈ છે? તો F4. કંટ્રોલ B શોર્ટકટ કીનો ઉપયોગ દ્વારા લખાણ પર કઈ અસર જોવા મળે છે? તો મિત્રો તમારે આ પ્રશ્નોનો જવાબ જે છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કંટ્રોલ U શોર્ટકટ કીનો ઉપયોગ દ્વારા લખાણ પર કઈ અસર જોવા મળે છે? તો અંડરલાઇન. સ્પેલિંગ ચેક કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો F7. સુપરસ્ક્રિપ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ+Shift+ની સિમ્બોલ. સબસ્ક્રિપ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ+=ની નિશાની. MS વર્ડમાં હેલ્પ માટેની શોર્ટકટ કી કઈ છે? તો F1. વેબ પેજને રિફ્રેશ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો F5. ભાષા બદલવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Alt+Shift. વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિન્ડોઝ D. ફાઇલ મેનુ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો F10. કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે કીબોર્ડ પરની કઈ કી વપરાય છે? તો કંટ્રોલ+Alt+Delete. તો મિત્રો અહીં આપણે જે ક્વિઝ છે શોર્ટકટ કી અંગેના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે ક્વિઝના માધ્યમથી મેળવ્યો છે. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.